વાત કરીએ તો આપણા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટની મુલાકાતે આવ્યા છે, જ્યાં તેમણે બોટાદમાં કડલાકાંડ બાદ આપની મહાપંચાયત સામે હંગામાને લઈને પોલીસે ધરપકડ કરી હતી। તે ખેડૂતો સાથે મુલાકાત કરી છે, તે ખેડૂતોનું સન્માન પણ કર્યું છે। 88માંથી 42 ખેડૂતો હજુ જેલમાં છે। જેલમાં રહેલા ખેડૂતોના પરિવારને કેજરીવાલ મુલાકાત કરી છે, જે બાદ તેમણે નિવેદન આપ્યું, ભાજપ સરકાર અંગ્રેજો જેવી અહંકારી છે। દારૂ વેચાતા લોકો સામે ભાજપ કાર્યવાહી કરતી નથી, તેમજ ખેડૂતો પર ખોટા કેસ કરવામાં આવે છે। नशा बेचने वालों को नहीं पकड़ा जाता, नकली शराब बेचने वालों को नहीं पकड़ा जाता। जो गरीब किसान शांति प्रिय तरीके से अपनी आवाज उठा रहे हैं, उनको झूठी धाराएं लगा के उनको गिरफ्तार किया जा रहा है। अभी तक लोगों के पास विकल्प नहीं था, क्योंकि भाजपा और कांग्रेस दोनों मिले हुए थे। केवल 2 साल रह गए हैं। 2 साल के बाद भाजपा सरकार जाने वाली है।